પેટ ભરવું નથી. વેલકમ ટુ હોમિયોશક્તિ, માય સેલ્ફ ડૉક્ટર મિત્તલ પટેલ. એક ન્યૂ મધરના મનમાં બ્રેસ્ટ ફીડિંગ શરૂ કર્યા પછી સૌથી કોમન ક્વેશ્ચન કયા હોય છે? મારું મિલ્ક પૂરતું નથી, મારું બેબી પૂરતું મિલ્ક પી રહ્યું નથી, કોલેસ્ટ્રોલ તો પીળું છે તો એ ખરાબ તો નથી ને, મિલ્ક સપ્લાય કેવી રીતે વધારવો, કયું ફૂડ ખાવાથી મિલ્ક વધારે આવશે અને હોમિયોપેથી બ્રેસ્ટ ફીડિંગમાં હેલ્પ કરી શકે ખરી? સાથે બ્રેસ્ટ ફીડિંગ વિશે કેટલા બધા મિથ્સ છે કે સમટાઈમ મધર વધારે કન્ફ્યુઝ થઈ જાય છે. એટલે આજે આપણે બ્રેસ્ટ ફીડિંગ વિશે માત્ર વાત નહીં કરીએ પણ એની ખોટી માન્યતાઓ અને રિયાલિટી પણ સમજવાનો પ્રયત્ન કરીશું. કારણ કે બ્રેસ્ટ ફીડિંગ માત્ર બેબીનું પેટ ભરવા માટે નથી. સૌથી પહેલાં એ સમજીએ કે કોલેસ્ટ્રોલ એટલે કે લિક્વિડ ગોલ્ડ છે શું? ડિલિવરી પછી શરૂઆતના દિવસોમાં જે થીક યલોઇશ બ્રેસ્ટ મિલ્ક આવે છે તેને કોલેસ્ટ્રોલ કહેવામાં આવે છે. ઘણી મધર્સને લાગે છે કે મિલ્ક પીળું કેમ છે, આ તો ખરાબ મિલ્ક હોઈ શકે છે, પરંતુ એવું નથી. કોલેસ્ટ્રોલને ઘણીવાર લિક્વિડ ગોલ્ડ પણ કહેવામાં આવે છે કારણ કે ગોલ્ડની જેમ એના પણ ફાયદા ખૂબ જ છે. ક્વોન્ટિટી ઓછી હોઈ શકે પણ એમાં બેબી માટે ઇમ્પોર્ટન્ટ એન્ટીબોડીઝ અને પ્રોટેક્ટિવ ફેક્ટર હોય છે. એટલે કે પીળું મિલ્ક એટલે ખરાબ મિલ્ક એવું જરાય જરૂરી નથી. કોલેસ્ટ્રોલ ઇઝ બેબી ફર્સ્ટ પ્રોટેક્ટિવ મિલ્ક અને જે એકદમ ફ્રીમાં અવેલેબલ છે, એટલે આ શરૂઆતના મિલ્કને ફેંકી દેવાનું નથી. આ મિલ્ક બેબી માટે ખૂબ જ વેલ્યુબલ છે. સેકન્ડ, વાય ઇઝ બ્રેસ્ટ ફીડિંગ ઇમ્પોર્ટન્ટ? બ્રેસ્ટ મિલ્ક બેબીને માત્ર કેલોરીઝ આપતું નથી પણ તેમાં ન્યુટ્રિશનની સાથે પ્રોટેક્શન પણ મળે છે અને એ પણ ફ્રીમાં. બ્રેસ્ટ ફીડિંગ બેબી માટે આપે છે ન્યુટ્રિશન, ઇમ્યુન પ્રોટેક્શન, ઇન્ફેક્શન પ્રોટેક્શન અને ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ માટે સપોર્ટ. અને સૌથી મહત્વની વાત તો એ છે કે તે બેબી માટે નેચરલી એપ્રોપ્રિએટ ન્યુટ્રિશન છે. બેબી હંગ્રી હોય ત્યારે એને બ્રેસ્ટ મિલ્ક ઇઝીલી આપી શકાય છે. એના માટે કોઈ મેઝરિંગ કપની જરૂર નથી, કોઈ મિક્સિંગની જરૂર નથી કે કોઈ પ્રિપેરેશનની જરૂર નથી. પરંતુ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, જો બોટલ અથવા ફોર્મ્યુલા ફીડિંગ કરવામાં આવે તો તેનો અર્થ એ નથી કે દરેક બોટલ ફીડ અનસેફ છે, પરંતુ બોટલ ફીડિંગમાં પ્રોપર ક્લીનિંગ, કરેક્ટ પ્રિપરેશન અને એપ્રોપ્રિએટ સ્ટોરેજ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે કે કમ્પેરિઝન કરવાનો હેતુ ફિયર ક્રિએટ કરવાનો નથી, પણ પોઈન્ટ સિમ્પલ છે. બ્રેસ્ટ મિલ્ક ઇઝ ઇક્વલ ટુ ન્યુટ્રિશનલ પ્લસ પ્રોટેક્શન પ્લસ ડેવલપમેન્ટ. નંબર 3, બેનિફિટ્સ ફોર મધર. તો મધર માટે શું બેનિફિટ્સ છે? બ્રેસ્ટ ફીડિંગના બેનિફિટ્સ માત્ર બેબી માટે નથી, મધર માટે પણ બ્રેસ્ટ ફીડિંગ એક્સપિરિયન્સમાં ઘણું પોઝિટિવ આસ્પેક્ટ હોઈ શકે છે. બ્રેસ્ટ ફીડિંગ દરમિયાન મધર અને બેબી વચ્ચે સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ થાય છે, સાથે આઈ કોન્ટેક્ટ પણ થાય છે, ટચ થાય છે અને કમ્ફર્ટ વધે છે. આ ક્લોઝનેસ મધર માટે પણ ઇમોશનલી મિનિંગફુલ બની શકે છે. બેબી મધરના સ્પર્શને ફીલ કરે છે. એટલે યાદ રાખજો, બ્રેસ્ટ ફીડિંગનો બેનિફિટ્સ મધર અને બેબી બંને છે. બેબીને ન્યુટ્રિશન મળે છે અને મધરને બેબી રિલેશનશિપ માટે પણ એક સ્પેશિયલ બોન્ડિંગ ઓપોર્ચ્યુનિટી મળે છે. નંબર 4, બ્રેસ્ટ ફીડિંગ ઇઝ ઇક્વલ ટુ ઇમોશનલ કનેક્શન. અને આ બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે જ્યારે મધર બેબીને નજીક રાખે છે ને, બેબીનો ટચ, મધરની વોર્મથ એટલે કે માતાનો હૂંફાળો સ્પર્શ, આઈ કોન્ટેક્ટ, બેબીની સ્મેલ, આ બધું મળીને એક યુનિક કનેક્શન બનાવે છે. અને આપણે તો કહીએ છીએ ને કે બાળક એની મધરને સૌથી વધારે ઓળખે છે. સો બ્રેસ્ટ ફીડિંગ માત્ર મિલ્ક ટ્રાન્સફરની પ્રોસેસ નથી, તે મધર અને બેબી વચ્ચે ક્લોઝનેસ અને કમ્ફર્ટની પણ મુમેન્ટ પણ બની રહે છે. એક ગોલ્ડન બોન્ડ છે, ગોલ્ડન મેમરી છે.
ફિફ્થ, મારું મિલ્ક ઓછું છે, કે મધરને હંમેશા એવું લાગે છે કે મારું મિલ્ક બેબીને સફિશિયન્ટ નથી, એટલે કોન્સ્ટન્ટલી ડૉક્ટરને પૂછે છે, ડૉક્ટર મારું મિલ્ક ઓછું આવે છે. પરંતુ મિલ્ક સપ્લાય સમજવા માટે માત્ર બ્રેસ્ટ ફીડિંગને સમજવું જરૂરી નથી. મિલ્ક પ્રોડક્શન એક સિમ્પલ મિકેનિઝમ છે કે જ્યારે બેબી સકિંગ કરે છે ત્યારે મિલ્ક રિમૂવ થાય છે, કે બ્રેસ્ટમાંથી મિલ્ક બહાર આવે છે. મીન્સ કે એ બ્રેસ્ટને સિગ્નલ મોકલે છે અને વધારેમાં વધારે મિલ્ક પ્રોડક્શન થાય છે. એટલે ઇફેક્ટિવ બ્રેસ્ટ ફીડિંગમાં મિલ્ક રિમૂવલ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને આ માટે કેટલીક બાબતો ધ્યાન રાખવી જરૂરી છે, જેમ કે બેબી કેટલા વખત ફીડ કરે છે, લેટ પ્રોપર છે કે નહીં, બેબી ઇફેક્ટિવલી મિલ્ક ટ્રાન્સફર કરે છે કે નહીં, બેબી એને પ્રોપરલી સ્વેલો કરી શકે છે કે નહીં, બેબીનું વેટ ગેઇન કેવું થાય છે, વેટ ડાયપર વિશે શું પેટર્ન છે. અને હવે બે ઇમ્પોર્ટન્ટ કોમન માન્યતાઓ વિશે જોઈએ. ફર્સ્ટ, બ્રેસ્ટ સોફ્ટ લાગે એટલે મિલ્ક નથી, પણ આવું જરૂરી નથી. સોફ્ટ બ્રેસ્ટ અલોન ડઝ નોટ ડિટરમાઇન મિલ્ક સપ્લાય. બીજી માન્યતા એવી છે કે બેબી વારંવાર ફીડ કરે એટલે મિલ્ક ઓછું આવે છે. આ પણ જરૂરી નથી. Frequent feeding can be completely normal, especially newborn babies. નાનું બાળક વારંવાર બ્રેસ્ટ ફીડિંગ કરે નોર્મલ છે, એટલે કે માત્ર ફ્રીક્વન્સી જોઈને મિલ્ક ઓછું છે એવું માની ન લેવું જોઈએ. નંબર 6, બ્રેસ્ટ ફીડિંગ મધર ફૂડ, એટલે કે બ્રેસ્ટ ફીડિંગ દરમિયાન મધરે શું ખાવું જોઈએ. તો કોમન ક્વેશ્ચન છે કે ડૉક્ટર કયું ફૂડ ખાવું જેથી મારું મિલ્ક વધે. તો સૌથી પહેલાં એક વાત હું ક્લિયર કરવા માંગીશ કે આ કોઈ મેજિક ફૂડ નથી કે જે તમારું રાતોરાત મિલ્ક પ્રોડક્શન વધારી દેશે. મધર માટે બેલેન્સ ડાયટ લેવો ખૂબ જ જરૂરી છે અને એટલા માટે તમે જો બેલેન્સ ડાયટ લેશો તો બેબીને પણ બધા જ ન્યુટ્રિશન મળશે. એટલે તમારા પ્લેટમાં ઇન્ક્લુડ કરો વેજીટેબલ, ફ્રૂટ્સ, દાળ સાથે નટ્સ એન્ડ સીડ એન્ડ પ્રોટીન રીચ ફૂડ, હોલ ગ્રેન્સ, ડેરી અથવા તો સુટેબલ ડેરી અલ્ટરનેટિવ પ્રોડક્ટ્સ અને સાથે એડેક્યુએટ ફ્લુઇડ પણ લો. ફોર્મ્યુલા સાવ સિમ્પલ છે, બેલેન્સ ડાયટ પ્લસ એડેક્યુએટ ફ્લુઇડ પ્લસ ઇફેક્ટિવ બ્રેસ્ટ ફીડિંગ. આ એપ્રોચ એક મેજિક ફૂડ કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ છે અને બ્રેસ્ટ ફીડિંગ મધરે પોતાની હંગર અને થ્રસ્ટને ઇગ્નોર ના કરવી જોઈએ. પોતાની પણ બેબીની સાથે પોતાની પણ કેર કરવી જોઈએ. નંબર 7, બ્રેસ્ટ ફીડિંગ પોઝિશન. આ સૌથી ઇમ્પોર્ટન્ટ વાત છે. હવે વાત કરીએ કે બ્રેસ્ટ ફીડિંગ કરતી વખતે કઈ પોઝિશન વધારે યોગ્ય છે. દરેક મધર માટે બેબી અને મધરની પોઝિશન યોગ્ય હોવી જોઈએ. તો કોમન પોઝિશન છે ક્રેડલ હોલ્ડ, ક્રોસ ક્રેડલ હોલ્ડ, ફૂટબોલ હોલ્ડ અને સાઇડ લાઇંગ પોઝિશન. પોઝિશન પસંદ કરતી વખતે 4 ક્વેશ્ચન પોતાની જાતને પૂછો. મધર કમ્ફર્ટેબલ છે, બેબી કમ્ફર્ટેબલ છે, લેટ પ્રોપર છે અને મિલ્ક ટ્રાન્સફર ઇફેક્ટિવ છે, એટલે કે બેબી અને મધર બંને પોઝિશનમાં કમ્ફર્ટેબલ છે. આ 4 પોઈન્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બેબીને જ્યારે ફીડિંગ કરાવો ત્યારે એ બેક પર સૂતેલું હોવું જોઈએ. સાથે સાથે વધારે પડતું પ્રેશર ના આપો, એની આજુબાજુ પીલો કે બ્લેન્કેટ ના હોવા જોઈએ, ને તો ઘણી વખત એવું થાય કે બેબીને ગૂંગળામણ થાય. પોઈન્ટ નંબર 8, બર્પિંગ દરેક વખતે જરૂરી છે. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે દરેક ફીડ પછી બેબીને લાંબો સમય બર્પ કરાવવું જોઈએ, એટલે કે બેબીને ઓળકાર આવે ત્યાં સુધી ખભા ઉપર રાખવું જોઈએ તો ના. દરેક બેબીની જરૂરિયાત અલગ અલગ હોઈ શકે છે. જો બેબી કમ્ફર્ટેબલ છે અને કોઈ ઓબ્વિયસ ડિસ્કમ્ફર્ટ નથી તો પ્રોલોંગ બર્પિંગ જરૂરી નથી. પરંતુ જો બેબીએ ફીડિંગ દરમિયાન વધારે એર સ્વેલો કર્યો હોય અથવા એને ડિસ્કમ્ફર્ટ લાગે છે તો જેન્ટલ બર્પિંગ મદદરૂપ થઈ શકે છે. એને થોડા ટાઈમ ખભા પર સોડાવી રાખો. બેબીની
કમ્ફર્ટેબલ સૌથી પહેલાં જોવાની રહેશે. બેબીને અનનેસેસરી લાંબો સમય બર્પ કરાવવાની જરૂર જરાય નથી. નંબર 9, હાઉ લોંગ શુડ યુ બ્રેસ્ટ ફીડિંગ? કેટલા સમય સુધી બ્રેસ્ટ ફીડિંગ ચાલુ રાખી શકાય? આ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સવાલ છે કે બ્રેસ્ટ ફીડિંગ કેટલા સમય સુધી ચાલુ રાખવું જોઈએ. સો જનરલ રિકમેન્ડેશન પ્રમાણે જોઈએ તો 0 to 6 મંથ એક્સક્લુસિવ બ્રેસ્ટ ફીડિંગ, એટલે કે 6 મહિના સુધી બેબીને ખાલી બ્રેસ્ટ મિલ્ક જ આપવું જોઈએ. એ જ એના માટે મેઇન ન્યુટ્રિશન હોવું જોઈએ. એને વધારે ઉપરનું પાણી પણ આપવાની જરૂર નથી. એરાઉન્ડ 6 મંથ એટલે કે 6 મહિના પછી એને કમ્પ્લિમેન્ટરી ફૂડ પ્લસ બ્રેસ્ટ ફીડિંગ, એટલે કે 6 મહિના કમ્પ્લીટ થયા પછી બ્રેસ્ટ ફીડિંગ બંધ નથી કરવાનું, પણ એની સાથે ઉપરનો ખોરાક આપવાનો છે. મીન્સ 6 મંથ એટલે બ્રેસ્ટ ફીડિંગનો એન્ડ નહીં. ઇટ ઇઝ અ ન્યૂ ચેપ્ટર ફોર મધર એન્ડ બેબી. આફ્ટર 6 મંથ કમ્પ્લિમેન્ટરી ફીડિંગ. એરાઉન્ડ 6 મંથ બેબી માટે કમ્પ્લિમેન્ટરી ફીડિંગ શરૂ થાય છે. શરૂઆતમાં એ જ એપ્રોપ્રિએટ સોફ્ટ ફૂડ આપવાનું રહેશે. પછી ગ્રેજ્યુઅલી સોફ્ટથી મેશ, પછી મોર ટેક્સ્ચર ફેમિલી ફૂડ તરફ પ્રોગ્રેશન થાય છે. પરંતુ બ્રેસ્ટ ફીડિંગ ચાલુ રહી શકે છે. એટલે કે એક સિમ્પલ મેસેજ આપીશ, બ્રેસ્ટ ફીડિંગ પ્લસ કમ્પ્લિમેન્ટરી ફીડિંગ બંને સાથે ચાલે છે. અને બ્રેસ્ટ ફીડિંગ 2 વર્ષ અથવા તો 2 વર્ષ પછી પણ કન્ટિન્યુ કરી શકાય, પણ મધર અને ચાઇલ્ડની ડિઝાયર પ્રમાણે. એટલે મોટા ભાગે 1.5 થી 2 વર્ષ સુધી બ્રેસ્ટ ફીડિંગ કરાવવામાં આવે છે. હવે વાત કરીએ હોમિયોપેથીની. હવે જો તમે હોમિયોપેથીના સ્ટુડન્ટ અથવા તો પ્રેક્ટિશનર છો તો આ સેક્શન તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. લેક્ટેશન કમ્પ્લેન્ટ્સના કન્ટેન્ટ્સમાં ટ્રેડિશનલ હોમિયોપેથિક મટ્રામેડિકામાં એવી કેટલીક રેમેડીઝ ડિસ્ક્રાઇબ કરવામાં આવી છે કે જેના રિઝલ્ટ ખૂબ સરસ છે. તો આજે આપણે એવી 5 મેડિસિનને ડિસ્કસ કરીશું. કોમ્યુનિઝ કે જે મધર ટિંચરમાં આપવામાં આવે તો મિલ્ક પ્રોડક્શનમાં ખૂબ જ હેલ્પ કરે છે. સેકન્ડ અર્ટિકા યુરેસ, થર્ડ એગ્નસ કેક્ટસ, ફોર્થ લેક્કેન, ફિફ્થ પલ્સેટિલા. આ રિમેડીને હું મિલ્ક ગેરંટેડ મિલ્ક બૂસ્ટર તરીકે પ્રેઝન્ટ નથી કરી રહી. આ ટ્રેડિશનલ મટ્રામેડિકા ઇન્ડિકેશન છે. પણ જો મધરને મિલ્ક સપ્લાય અંગે કન્સર્ન હોય તો સૌ પ્રથમ કોઝ શોધવો ખૂબ જ જરૂરી છે. લેચ પ્રોબ્લેમ છે, મિલ્ક ટ્રાન્સફર પ્રોબ્લેમ છે, ફીડિંગ ફ્રીક્વન્સીમાં પ્રોબ્લેમ છે, કે પછી બેબીનું વેઇટ ગેઇન નથી થતું, અથવા કોઈ મેટર્નલ અથવા ઇન્ફન્ટ ફેક્ટર જવાબદાર છે. એટલે કે ફર્સ્ટ એસેસ ધ કોઝ, ધેન કન્સિડર ટ્રીટમેન્ટ. વેન ટુ સીક પ્રોફેશનલ હેલ્પ. હવે ક્યારે પ્રોફેશનલ હેલ્પની જરૂર પડે? આ સૌથી અગત્યનો પોઈન્ટ છે કે જો મધરને લાગે કે બેબીનું ફીડિંગ પ્રોપર નથી તો પેનિક થવાની જરૂરત નથી, પણ સાથે એને ઇગ્નોર પણ ન કરવું જોઈએ. આ સાઇનમાં પ્રોફેશનલ હેલ્પ લેવી જોઈએ. કે જો બેબીનું વેઇટ એકદમ ઓછું હોય અથવા તો ઓછું વેઇટ ગેઇન થતું હોય, ફીડિંગમાં એને ડિફિકલ્ટી પડતી હોય, પ્રોપર સકિંગ ના કરી શકતું હોય, પ્રોપર સ્વાલોઈંગ ના કરી શકતું હોય, એનું જે ડાયપર છે એ ડાયપર હંમેશા ડ્રાય રહેતું હોય અને બેબી તમને અનયુઝ્યુઅલી સ્લીપી અથવા તો અનવેલ લાગે તો આવા સમયે પેનિક થવાની જરૂર નથી કે ના સેલ્ફ મેડિકેશન લેવાની જરૂર છે. બટ સૌથી પહેલાં એના કોઝને ફાઇન્ડ આઉટ કરવાની જરૂર છે એન્ડ કોન્ટેક્ટ ટુ ક્વોલિફાઈડ પીડિયાટ્રિશિયન અને પ્રોફેશનલ ડૉક્ટરનો કન્સલ્ટ કરો. કારણ કે બ્રેસ્ટ ફીડિંગનું પ્રોબ્લેમનું સોલ્યુશન માત્ર મિલ્ક વધારવાની મેડિસિન હોય એ જરૂરી નથી. ઘણી વખતે સમસ્યા એનું બેબી ફીડિંગ ના કરી શકતી હોય, એની પોઝિશન, મિલ્ક બરાબર ટ્રાન્સફર ના થઈ શકતું હોય એ પણ હોઈ શકે છે. લાસ્ટમાં જોઈએ કે દરેક મધરની બ્રેસ્ટ ફીડિંગની જર્ની અલગ હોય છે. કોઈ મધર માટે બ્રેસ્ટ ફીડિંગ ખૂબ સ્મૂથ હોય છે, જ્યારે કોઈ માટે શરૂઆતના દિવસો ખૂબ જ ચેલેન્જિંગ હોય છે.
કોઈને સપોર્ટની જરૂર પડે છે તો કોઈને પ્રોફેશનલ ગાઈડન્સની જરૂર પડે છે અને કોઈ મધર બ્રેસ્ટ ફીડિંગ કરાવી ન શકે તો પણ તેની મધરહૂડની વેલ્યુ ઓછી નથી થતી. એટલે મધરને પ્રેશર નહીં પણ સપોર્ટની જરૂર હોય છે. સો મારે દરેક મધરને કહેવું છે કે તમારે પરફેક્ટ બનવાની જરૂર નથી. તમારે ઇન્ફોર્મ, સપોર્ટેડ અને કેર્ડ ફોર ફીલ કરવાની જરૂર છે. બ્રેસ્ટ ફીડિંગ જે છે એ કોઈ કામ નથી પણ એને ફીલ કરવાની જરૂર છે. અને બ્રેસ્ટ ફીડિંગ એ મધર અને બેબી વચ્ચેનું એક ઇમોશનલ બોન્ડિંગ છે જે તમારી લાઈફ લોંગ મેમરી છે. તો હજી પણ બ્રેસ્ટ ફીડિંગને લઈને તમારા મનમાં કોઈ પણ સવાલ હોય તો તમે કોમેન્ટમાં લખીને જણાવી શકો છો. ફરી મળીશું એક નવા પ્રશ્નના જવાબ સાથે. થેન્ક યુ.